સુરતમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા યુથ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા સાથે રેલી યોજાઈ હતી। રેલી દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓને ડ્રગ્સ મુક્ત બનાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી। રાજ્યમાં વધતી નશાખોરી સામે યુવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરકાર પર ડ્રગ્સ મામલે નિષ્ફળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। યુવાનોના ભવિષ્યને નશાથી બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। જે ડ્રગ લઈ રહ્યું છે, ડ્રગના જે એડિક્ટ બન્યા છે, એના મા બાપ પરેશાન છે, ફેમિલી પરેશાન છે, એ લોકોની કેરિયર છે, એ લોકોએ આગળ જવાનું છે, ભણવાનું છે, ત્યારે આ દરેક જગ્યાએ ખાસ કરીને શૈક્ષણિક સંકુલોની આજુબાજુ અને મોટા સેન્ટરોમાં અને કેટલા ખુલ્લા જગ્યાઓમાં લોકો ડ્રગ લે છે, ડ્રગ પકડાય છે, પણ હજુ સુધી એનો નાશ થયો નથી। કોણ મોકલાવે છે, કોણ આ કરી રહ્યું છે? આ ડ્રગ ચિંતા એ વાતની છે કે ગુજરાતનું યુવાધન પંજાબ, ઉડતા પંજાબની જેમ યુવાનો ખલાસ નહીં થઈ જાય।